હિસાબ તો તમારી પાસે લઈને જ જઈશો. હા, અને ગઈકાલે હમણાં એક ભાઈ આવીને કે મારે છે ભીમાણા ગામ બહુ નાનું, 19 ઘર, અને અમે આટલા બસ આ તમે તાળી વગાડો બધા હાજર થઈ જાય. ઓલું ચોરાય છે ને આપણા ઘરની બાજુમાં પોળ, ત્યાં જઈને એને સોટો, મારો સોટો કે ફાફડા જલેબી ના જવાબ હે, દાલ બાટી ખિલાવો તો હિસાબ બરાબર મારવાડી નો આવે. અને સોટો ફોટો જે તમે કહો, અને હા ભાઈ હા હવે યાર, અને ત્યાં તાલી વગાડો તો આખું ગામ ભેગું થઈ જાય. પણ કહેવાનું મન થાય, ભીમાણા ગામ ભલે નાનું છે, બધાના હૃદય બહુ મોટા છે. હવે 3 વસ્તુ યાદ રાખજો, ટકોર સમજો, પ્રેમ સમજો કે લાગણી સમજો, પણ 3 વસ્તુ યાદ રાખજો. કઈ લઈ જાઓ કે ન લઈ જાઓ, પણ આ 3 વસ્તુ લઈ જજો. નંબર 1, ભીતરમાં ભીનાશ રાખજો. ક્યાં ભીનાશ? ભીતરમાં. કોઈ દુઃખી દેખાય, કોઈ પીડિત દેખાય, કોઈ તકલીફ વાળી વ્યક્તિ દેખાય, જરાક હૃદયમાં ભીનાશ રાખજો. આંખમાં અશ્રુ આવે ને તો સમજજો કે તમે માણસ છો. જરૂરી નથી કે સૌના મોઢા ઉપર ભગવાનના નામ આવે, જરૂરી નથી કે સૌના મોઢા ઉપર ભગવાનના નામ આવે. ભક્તિ તો એને પણ કહેવાય માણસને કામ આવે. नंबर 1, भीतરમાં विनाश. नंबर 2, मानवता રાખજો. આ બહુ मतलब ये सब बहुत अच्छा है. आपने भोजन किया, साधर्मिक की भक्ति हुई, सबने खाना के बहुत अच्छा है, खूब जाओ जलाली है. लेकिन इस दादा के निमित्त, मुनि सूरत के निमित्त व्यक्तिगत एक नक्की करे कि मेरी ओर से 20 लोगों को या तो मेरी ओर से 2-5 गाय को भी यदि कोई गुड़ खिला दूं, कोई 20 लोगों को केला मिठाई ऐसा खिला दूं तो भी काम हो जाएगा. बूंदी का लड्डू देखा है? बूंदी का लड्डू कौन है? ऑरेंज कलर चूरमा मोती चूरा लाडू कह रहे. अच्छा बूंदी, बस मारी भूल निकले ने भीमाणा चालू થાય. એ બુંદીનો લાડવો હોય ને એ એકદમથી નથી બનતો, એક બુંદીથી બને છે. મારે પણ તમને કહેવું છે, એક નાના કામ કરતા રહો, મોક્ષ રૂપી બુંદીનો લાડુ 100% તૈયાર થઈ જશે. નંબર 1, ભીતરમાં, બીજી માનવતા, અને ત્રીજું નકારાત્મક ક્યારેય વિચારતા નહીં, હારવાનું નહીં, તૂટવાનું નહીં. ये दादा बैठा છે, યાદ રાખજો, જાત ઉપર વિશ્વાસ રાખજો તો ખાડામાં જશો. આ જગતપતિ ઉપર વિશ્વાસ રાખજો, ભેડો પાર થઈ જશે. જાત ઉપર વિશ્વાસ નહીં રાખતા, જગતપતિ ઉપર રાખજો કે જે કરશે તે ભગવાન કરશે. મારે દીક્ષા લેવી છે, દાદા કરશે. મારે કંઈક સારા કાર્ય કરવા છે, દાદા કરશે. મારા ઘરમાં તકલીફ આવી છે, દાદા. બસ દાદા. जो कोई नहीं कर सकता वो बस 100% करेगा. विश्वास रखना, श्रद्धा रखना. અને સાચું કહું, બલસાનાના શનિવાર ભરવા, બીજા નાદાણા, મારવાડમાં નાદાણા મુનિ સુરત છે, ત્યાં જઈને શનિવાર ભરવા, પૂનમ ભરવા, એના કરતા તો એક કામ કરો, તમારા ગામમાં મહિનામાં 1 વાર આવો અને શનિવાર ભરો, અને દાદા તમને જે આપે. અને બીજી એક વાત તમને કરી દઉં છું, જેટલા પણ નાના બાબલાઓ છે, આ બહેનો છે, બધા જે યંગસ્ટર્સ છે એમના માટે, અને જે પણ અહીંયા બેઠા છે, તમે તમારા છોકરાઓને વર્ષમાં 5 દિવસ ભીમાણા ગામમાં લઈને આવો. આજે તમે તમારા છોકરાઓને લઈને આવો, જ્યારે તમને ભીમાણાની જરૂર પડશે તમારા છોકરાઓ તમને લઈને આવશે. बताओ भीमाणा, ये कश्मीर, लंदन, न्यूयॉर्क, यूएसए, ये जापान, ये चाइना, ये सब ठीक है, वो सुविधा है, वो सुविधा है, वहाँ पर अलग प्रकार की चीजें हैं, लेकिन माँ बाप की भूमि तो आपका भीमाणा गांव ही है. चलिए नंबर 1, ભીતરમાં, ભીતરનું ભી, માનવતાનું માં, નકારાત્મકનું ના, ભીમાણા. હમણાં સંકેત ઇશારો કર્યો, અમારે બહુ પ્રેમો, આ ભાવરીનો છે. મારા ગુરુદેવ, દાદા ગુરુદેવ રત્નશેખર સૂરી મહારાજના હાથથી તૈયાર થયેલો નાના અમારા સંકેતભાઈ કઈ વર્ષો પહેલા 35-36
33 વર્ષ પહેલા મારા ગુરુદેવ પ્રેમ સુરી દાદાએ આપના સાબરમતીમાં ચતુર્માસ કર્યું. એના પછી એ સમયે મારા ગુરુજી સાબરમતીમાં મુમુક્ષુ હતા. આપનું 31મો વર્ષ પર્યાય ચાલે છે. એ સમયે મુમુક્ષુ હતા. સી ખબર મુનિમાં સાબરમતીના લોકોને મળવાનું ન થયું. ગણીમાં સાબરમતીના લોકોને મળવાનું ન થયું. હવે નજદીકમાં આચાર્ય પદવી આવે છે, એના પહેલા સાબરમતી વાળાઓની શુભકામના મળી ગઈ. ખૂબ આનંદ છે. ખૂબ 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 આનંદમાં રહેજો. કઈ પણ થાય, કોઈ પણ તકલીફ આવે, ખાલી થોડા સા સ્માइल. एक वस्तु याद रखो, अरे जिंदगी में यूं ही मर जाएंगे, अरे 10 सेकेंड स्माइल करने से एक फोटो अच्छा आ सकता हो. जिंदगी भर मुस्कुराओ, आपकी जिंदगी बहुत मस्त हो जाएगी. एक फोटो के लिए मुस्कुराते हो तो सबके लिए मुस्कुराओ. આ વખતે નાનામાંથી નાનો માણસ, જેમ કે અમારા પૂજારીજી હોય, કેટરસ વાળા હોય, સંગીતકાર, બેન્ડ વાળા, ઢોલ વાળા આ હોય, અમારા સંકેતભાઈ હોય, વિરલભાઈ હોય, લાભાર્થી પરિવાર હોય, આ કેમેરા વાળા હોય, કે સવારે બેન રંગોલી બનાવતા રંગોલી વાળા બેન હોય, ડોમ વાળા હોય, કોઈ પણ નાનામાં નાનો માણસ હોય જેમને તમારી ખુરશી મૂકી હોય, જે તમારા માટે કરીને 3 દિવસ તમને સુખ મળે, સુવિધા મળે, फिर वो पानी वाला हो, कूलर वाला हो, कोई भी हो, उनके लिए जोरदार एक ताली बजाओ. मेरे लिए बोलना पड़ेगा, मेरे लिए बोलना पड़ेगा कि बजाओ. एक टोपी बाद में बोलाऊं છું. પ્રેમ છે એટલે કોનું બાકી ના બોલો. યાદ રાખજો, ગુરુ ત્યાં રખતી બોલે જ્યાં હોય ત્યાં. અમારે સંજયભાઈ આરતી બરાબર વિતરાગની અંદર સંજયભાઈ બધા લઈ આયા, અને આ પાછા છે ને વિનંતી ના કરે, ઓર્ડર કરે. અરે સાહેબ ये गांव में आ जाओ, સીધો ઓર્ડર જ કરે. અને એ દિવસે ભાઈ આયા ઓર્ડર લઈને, અને મને ખ્યાલ નહીં કે આપ તો નિતોડા ને, મને ખ્યાલ નહીં કે સંજયભાઈ છે આમ છે. મેં તો વરસાઈ દીધું. આપણને જોઈએ છે. પછી બીજી વાર મારે સાહેબ તમારાથી દૂર રહેવું સારું છે કે પણ બહુ સરસ. અને આખી આજે પટ્ટી છે 11 ગામ. સાચું કહું, તમે નસીબદાર છો. ચરમ તીર્થપતિ 24માં ભગવાન મહાવીર, એમના પગલા પણ આપણા ગામની આજુબાજુમાં પસાર થયા છે. એ નાના હોય, દિયાણા હોય કે નાંદિયા હોય, તમે બધા જ નસીબદાર છો કે પ્રભુ મહાવીરના પણ પગલિયા આ ગામોમાં થયા છે. અને મારા હિસાબે કયા ગામમાં ગુરુ મહારાજ? ભારજા, આપની બાજુમાં ભારજા. આજથી 25 થી ઉપર વર્ષ પહેલા મારા ગુરુદેવ પ્રેમ સુરી મહારાજ ચતુર્માસ માટે જતા હતા. 60 વર્ષ પહેલા ભારજામાં ગુરુદેવે ચોમાસું કર્યું. ત્યારે પણ ભીમાણા ગામમાં આચાર્ય ભગવાન તરીકે 60 વર્ષ પહેલા ગુરુદેવ પધાર્યા હતા. અને ખૂબ આનંદ છે. આપ સૌ આનંદમાં રહેજો અને ખૂબ ખૂબ ભક્તિ કરજો. બીજી વાત, જીવદયાની કાલે બહુ સરસ ટીપ ચાલી. કોઈ પણ વ્યક્તિ જીવદયામાં બાકી રહી ગયો હોય, ભલે 10 रुपया, इट इज नॉट इम्पोर्टेंट दैट कि आप 500 रुपये दो या 5000. पैसों की कोई कीमत नहीं है. यथाशक्ति 10 रुपये, 5 रुपये भी आप लिखाना चाहो तो जरूर, या संघ के पेड़ी होगी, या तो गिरीश भी होंगे, या तो कोई भी व्यवस्थापक होंगे, उनको आप दे दो. 1, 2, 5 रुपये भी किसी अबोल जीव के घास में या तो पानी में या तो दाना में चले जाए, आपसे उत्तम और आपसे पुण्यशाली और कोई नहीं रहेगा. याद रखજો, जीवोने सुख आपजो तो तमने सुख મળશે, जीवोने दुख आपशो तो तमने. बस બહુ સમજાવવાની જરૂર નથી. ખૂબ આનંદમાં રહેજો. મુનિ સુરત દાદાના સોનાની ચેન લાભાર્થી પરિવાર શંકરલાલ, શ્રીમતી પુષ્પાબેન શંકરલાલજી પરિવાર તરફથી મુનિ સુરત દાદાને આ સોનાની ચેન અર્પણ કરવામાં આવે છે. અને જેને રંગોળી બનાવી છે દિયા અલ્પેશ કુમાર, ભાવેશ કુમાર, એને 3100 રૂપિયા પરિવાર તરફથી બહુમાન રૂપે આપવામાં આવે છે. બોલો જેને સાસન દેવની. અંતિમ એક વાત, આ દાદાની કૃપાએ ગિરીશભાઈ હવે દાદા થાય છે. સમજ્યા? તમે નહીં સમજ્યા? એલા દાસ નહીં. અને આ પડદાદી થાય છે. અરે ખૂબ ખૂબ આનંદ છે ખરેખર. આ પરિવારે કોઈ કચાશ નથી રાખી. 3 દિવસથી તો તમે જુઓ છો, અમે 8 મહિનાથી જોઈએ છે. 8 મહિનાથી આમ કોઈ પણ નક્કી કરે ને, સાહેબ આ નક્કી કર્યું ચાલશે ને,
કોઈ પણ વસ્તુ મારા ગુરુજીની સમજ બહાર હોય કે મારા ગુરુજીના ખ્યાલમાં ન હોય એવું બન્યું નથી. દરેક વસ્તુ ગુરુજીને પૂછીને, અને સાચું કહું, બે ભાઈઓએ વસ્તુપાલ તેજપાલની જેમ ચાલે છે. આ ભાઈ કઈ કહે ને આમ ના થાય, અવાજ ના કરે. નાનો ભાઈ અવાજ ના કરે. અને ભીમાડામાં તો ખાસિયત છે કે મોટો ભાઈ બોલે તો નાનો ભાઈ અવાજ ના કરે, જેઠાણી બોલે તો દેરાણી ના કરે ને. ખૂબ ખૂબ પ્રેમ છે. અને આજે ખરેખર પિતાજીને તો ખાસ દિલથી યાદ કરીશ. પહેલા પણ યાદ કર્યા, પહેલા દિવસે, ગઈકાલે યાદ કર્યા. શેના માટે યાદ કરું છું? બાપની હાજરીમાં દીકરો કાર્ય કરે અને બાપનો ચહેરો ફૂલાય ત્યારે એ દીકરાને આનંદ આવે. હું જે બોલી રહ્યો છું ને, મને જેટલો ખુશી નથી મારા કરતા સવારે મારા ગુરુજીને આનંદ છે. દીકરો બોલે છે તો ગુરુને આનંદ હોય. આ બે આટલા સરસ દીકરાઓએ કાર્ય કર્યું તો એમના પપ્પાને કેટલો આનંદ હશે. જ્યાં પણ હશે ત્યાંથી આશીર્વાદ વરસાવતા હશે. અને ઇન્દુબેન, શ્રીમતી ઇન્દુબેન, ખાસ એમને તો આ દિલથી ખાસ યાદ કરું છું. ગઈકાલે એક જણે મને કીધું કે મારે સાહેબ એમના જેવો પોલાઇટ નેચર, પોલાઇટ મતલબ સમજશે ને આપ, એમના જેવો પોલાઇટ નેચર ક્યાંય જોવા ન મળે. અને શીતલભાઈની શ્રાવિકાજીએ પણ કોઈ કચાશ ના રાખી અને એમના પરિવાર, ગિરીશભાઈની બહેનો હોય, આપની બધાની બહેનો હોય, જમાઈ હોય, બધાએ ખૂબ ઉલ્લાસ અને ઉત્સાહ રાખ્યો. આજે સૌને ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ આનંદમાં રહેજો. પરિવારમાં કંઈ પણ થાય, 19-20 થાય તો 21 સમજીને છોડી દેજો પરિવારના લોકો સાથે. અને યાદ રખના, सपने वो अपने नहीं होते, अपने ही सपने होते. सपने वो अपने नहीं होते, अपने ही सपने होते. तो उन लोगों को याद करके खूब आगे बढ़ना. અત્યારે તરત જ બીજા જ સેકન્ડે ઉપાશ્રય થઈને અમારો વિહાર વાટેરા અને વાસાની અંદર 10-11 ધજા, ત્યાંથી 12 અને 13 તારીખ અમે લોકો રોયડા, 15, 16, 17 प्राय કરીને ભારજા वाले भारजा वहाँ तुमने मुझे बराबर नहीं ध्यान लगा, फिर देख लेना. अच्छा, अब मैं आता हूँ. ये पसीना डबल आना चाहिए. तो भारजा હવે આ પ્રસંગે કન્યાશ્રી ભગવાન સાહેબનું ચોમાસું એ જ કહું છું. મને કહેવા દે ને, તું સમજ્યો નહીં. તમે ગામના વખાણ કરે તમારા હવે આ બે બોલો. સંજય તું બોલો રે. અરે પણ તુલે તો તું બોલે નહીં યાર. આ બોલો ગુજરાત તું બોલેગા કે નહીં બોલેગા? બે બોલો. કે બોલો 14 જુલાઈની અંદર આપણે વખાણ નથી કરવા બાપા. 14 જુલાઈની અંદર અમારો પ્રેમ જ એવો છે. 14 જુલાઈના સાદડી શ્રી સંઘમાં પ્રવેશ છે. રાણકપુર પાસે સાદડી. જરૂર પધારજો. અમે લોકો 125 કિલોમીટર આ વિહાર કરીને આપની ધજાને ચડાવવા આવ્યા. તો આપ સૌ પ્રવાસ કરીને, યાત્રા કરીને સાદડી પ્રવેશમાં પધારજો. 8 નવેમ્બરના સાદડીની બાજુમાં ધાનેરા કીર્તિસ્તંભ પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં મહામંગલકારી ઉદ્યાન તપ છે. 8 नवंबर से 28 दिसंबर पिस्ता 48 अरे पहला दूसरा तीसरा 18 કોઈને પણ કરવું હોય તો જરૂર ફોર્મ પણ છે. અને કીર્તિસ્તંભ ધાનેરાનો સંપર્ક કરશો, ધાનેરાવ પેઢીને પણ સંપર્ક કરશો તો આપને મળી જશે. એક જ લાભાર્થી પરિવાર તરફથી આખું આયોજન છે. તો જરૂર પધારજો. હવે